નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીવીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 90 દિવસ માટે ગુજરાતમાં આત્મનિર્ભર ભારત અભિયાન જાહેર કરતી ભારતીય જનતા પાર્ટી। અમેરિકા દ્વારા ફાર્મા ઉત્પાદનો પર 100% ટેરિફની જાહેરાતથી 733 પોઈન્ટ ગબડતું શેર બજાર। ગઈકાલે ચોથા નોરતે 7 સીઝન રિસોર્ટની અર્બન નવરાત્રીમાં ખેલૈયાઓને ઘેલું લગાડતી જાણીતી અભિનેત્રી અદા શર્મા। વીજ ધાંધિયાને પરિણામે જામનગર પંથકના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો હેરાન પરેશાન। જામનગરમાં સિતારા મલ્ટીપ્લેક્સ ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરતા જાણીતા ફિલ્મ નિર્માતા ટુટુ ઉર્ફે પ્રદીપ શર્મા। ફિલ્મ પ્રોડ્યુસર ટુટુ ઉર્ફે પ્રદીપ શર્માની મુલાકાત લેતા જીટીવીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગાંધીનગર જિલ્લાના કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે શુક્રવારે સવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સ સ્વદેશી અભિયાનના ભાગરૂપે યોજવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ ઉપરાંત પક્ષના ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રેસ કોન્ફરન્સમાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળની જન્મજયંતિથી 25મી ડિસેમ્બર 2025 સુધી પૂર્વ દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ સુધી આત્મનિર્ભર ભારત અંતર્ગત સંકલ્પ અભિયાન કાર્યક્રમ ચલાવવાનો છે। ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર પૂરતા પ્રયાસ કરી રહી છે। કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે। દેખાદેખીમાં વિદેશી વસ્તુઓ ના ખરીદો, પરંતુ સ્વદેશી વસ્તુઓ ખરીદો। આ અભિયાનના ઇન્ચાર્જ તરીકે પ્રદીપસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે। આજે શુક્રવારે કારોબારી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 733 પોઈન્ટ ઘટીને 80,426 પર બંધ થયો હતો। નિફ્ટીનો આંક પણ 236 પોઈન્ટ ઘટીને 24,655 પર રહ્યો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેર ઘટીને બંધ થયા હતા। એક દિવસના ટ્રેડિંગ પછી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્મા, હેલ્થકેર, પીએસયુ બેંક અને આઈટી સેક્ટર 2%થી વધુ ઘટ્યા। ફાર્મા શેરોમાં લોરેન્સ લેબ્સ, બાયોકોન અને ઝાયડસ લાઈફ સૌથી વધુ ઘટ્યા હતા, જે લગભગ 8% ઘટીને બંધ થયા હતા। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બ્રાન્ડેડ તથા પેટન્ટ દવાઓ પર 100% ટેરિફની જાહેરાત કર્યા પછી ફાર્માસ્યુટિકલ સ્ટોકમાં આ ઘટાડો આવ્યો છે। આ ટેરિફ 1 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે। એનએસઈ પર આઈટી સેક્ટરમાં સૌથી મોટો 2.50% ઘટાડો જોવા મળ્યો હતો। નાણાકીય સેવાઓ, મીડિયા, ધાતુઓ, પીએસયુ બેંકો અને ખાનગી બેંકોમાં પણ 1%થી વધુ ઘટાડો જોવા મળ્યો હતો। ઓટો, એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું જામનગરમાં અભિનેત્રી ન્યૂ લાઈફ રિસોર્ટમાં નવરાત્રી મહોત્સવ અને ખેડૂતોનું આંદોલન। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીવીએલ જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે, અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રી મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય। 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, એલઈડી સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, સીસીટીવી કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા। પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર। અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ્ડ બાય રોયલ રિસોર્ટ, જામનગર। જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ। જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં, અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ।
અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના લાખાબાવડ ખાતે આવેલા 7 સીઝન રિસોર્ટમાં આયોજિત અર્બન નવરાત્રિ મહોત્સવમાં ગઈકાલે ગુરુવારે રાત્રે જાણીતી અભિનેત્રી અદાહ શર્મા ઉપસ્થિત રહી યુવાધનને ઘેલું લગાડ્યું હતું. અદાહ શર્માની ઉપસ્થિતિને કારણે ખેલૈયાઓ પણ અસલ રંગમાં આવી ગયા હતા. આ પ્રસંગે અર્બન નવરાત્રિ મહોત્સવના આયોજક રાહુલ કેસવાલા તથા ઉષાબેન કેસવાલાએ અદાહ શર્મા સહિત સૌ મહેમાનોને આવકાર્યા હતા. ગઈકાલે ગુરુવારે રાત્રે આ નવરાત્રિ મહોત્સવમાં અભિનેત્રી અદાહ શર્મા ઉપરાંત જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા, કલેક્ટર કેતન ઠક્કર તથા તેમના પરિવારજનો, 7 સીઝન રિસોર્ટના ઓનર લાખાભાઈ કેસવાલા તથા તેમના પત્ની રેણુકાબેન કેસવાલા અને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અભિનેત્રી અદાહ શર્માએ ટૂંકું ભાષણ આપીને સૌ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને નવરાત્રિ મહોત્સવના આયોજકોને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ ટૂંકા ભાષણ દરમિયાન નવરાત્રિ મહોત્સવના આયોજકો અને ખેલૈયાઓને બિરદાવ્યા હતા. આ પ્રસંગે અભિનેત્રી અદાહ શર્માએ સર્વે ખેલૈયાઓ સાથે સેલ્ફી પણ લીધી હતી. સેલિબ્રિટી અદાહ શર્માની ઉપસ્થિતિને કારણે ગઈકાલે ગુરુવારે રાત્રે 7 સીઝન રિસોર્ટ ખાતેના આ અર્બન નવરાત્રિ મહોત્સવમાં હજારો ખેલૈયાઓ અને દર્શકો ઉમટી પડ્યા હતા. આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા અને લાખો ફોલોવર ધરાવતી સેલિબ્રિટી અદાહ શર્માએ આપેલું ટૂંકું સંબોધન પ્રસ્તુત છે. સૌપ્રથમ તો હું વાલા નગરજનોને નવરાત્રિ મહોત્સવની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. માં જગદંબાની આરાધનાનું આ પર્વ જે 9 દિવસ ચાલે છે, એમાં ધર્મની સાથે, આસ્થાની સાથે આપણે બધા ક્યાંક ઉલ્લાસભેર આ તહેવારની ઉજવણી કરતા હોય ત્યારે વિઝન્સ દાંડિયા નાઇટના ઉપક્રમે આપણે બધા જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે કેશવાલા પરિવાર અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો અભિનંદન કરું છું ને એમનો આભાર માનું છું. જામનગર માટે દર વર્ષે કંઈક અલગ આપવું, નવું નજરાણું આપવું અને એક સેફ પારિવારિક એન્વાયરમેન્ટમાં આપણે બધા જ્યારે એકત્રિત થતા હોય ત્યારે સેફટીની, સલામતીની, ખાસ કરીને બહેનો દીકરીઓની સલામતીની પણ ખૂબ કાળજી આ મંચના માધ્યમથી લેવામાં આવે છે. ત્યારે પુનઃ આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ. આ જ ઉત્સાહ, આ જ ઉમંગ સાથે હમણાં હું અદાબેનને જ કહેતી હતી કે જામનગર તમે પહેલી વખત પધાર્યા છો તો એમણે કીધું કે હા. મેં કીધું અમારું આ સિટી ખૂબ ઉત્સાહી, ખૂબ મોજીલું અને કલ્ચરલ વેલ્યુઝને પોતાની સાથે આગળ ધપાવીને ચાલનારું સિટી છે. ત્યારે પુનઃ આપ સૌનું અભિવાદન કરી આપ સૌને, આપ સૌના પરિવારજનોને આ મંચના માધ્યમથી, વિઝન દાંડિયા નાઇટ્સના આ આયોજનના માધ્યમથી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આમ તો આ એવો કાર્યક્રમ છે કે આમાં જનરલી કોઈને સાંભળવું નથી ગમતું, છતાં પણ આપ જે ઉત્સાહથી, જે ભક્તિભાવથી અને જે ઉમંગ સાથે અત્યારે રમી રહ્યા છો ત્યારે જાજો વિક્ષેપ પાડવાનો મને કોઈ હક નથી. અને મારી ભાવના, મારી લાગણી અને એક શુભકામના આપ સૌ સુધી પહોંચાડવા માટે થઈ અને અહીં ઉપસ્થિત થઈ છું. તમને બધાને રમતા જોઈ
મને મારા યંગ ડેઝ આમ તો એટલા બધા કાર્યક્રમમાં જવાનું થાય છે કે રમવાની હિંમત જ નથી રહેતી. એમ તો બેસીને બધા બ્યુટીફુલ જેટલા પણ અહીં દીકરીઓ છે એમને જોઈએ અને ક્યાંક આનંદ આવે એ પ્રકારનું જે આ પારિવારિક માહોલ છે એમાં આપ સૌની વચ્ચે મને ઉપસ્થિત રહેવાની જે તક લાખાભાઈ આપી, રાહુલભાઈ આપી, એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માની અને વિરમું છું. આપ સૌને મારા જય માતાજી. सो अदा आपको ये माहौल, आप शायद जामनगर में पहली बार आ रहे हो, तो आपको यहाँ का ये माहौल, यहाँ का गरबा और स्पेशली 7 सीजन्स रिजॉर्ट एंड स्पा के बारे में आप क्या कहना चाहोगे? थैंक यू पहले मुझे यहाँ बुलाने के लिए एंड इतने सारे एनर्जेटिक लोगों को देखने के. आई डोंट इवन नो कितना बजा अभी. इट्स 12:30. वाह. और आप लोग आप सब में इतना एनर्जी है जैसे आई डोंट नो 4 बज गए सुबह दोपहर को. आई डोंट नो बट एंड सबके फेसेस पे स्माइल्स और सब इतने खूबसूरत और वेल ड्रेस्ड. यूजुअली आई वुड से कि 11 बजे बाद मुझे नींद आती है, मुझे जाके सोना है, बट आप सबकी एनर्जी देख के अभी मैं भी एकदम फ्रेश हो गई हूँ. सो थैंक यू सो मच मुझे इतना इंस्पायर करने के लिए, मुझे यहाँ बुलाने के लिए. और यहाँ का माहौल और सब, आई थिंक शब्द कम पड़ जाएंगे अगर मैं कुछ बोलूँ तो, बिकॉज शब्द में ये सब बयान नहीं कर सकते. आई एम श्योर, आई डोंट नो, जो एक्सपीरियंस करते हैं उसमें ही समझ आएगा. एंड आई एम वेरी लकी कि आई कुड बी पार्ट ऑफ दिस एक्सपीरियंस विथ ऑल ऑफ यू. एंड या आई विल नेवर फॉरगेट बीइंग पार्ट ऑफ दिस डांडी नाइट. सो थैंक यू सो मच फॉर हैविंग मी. જામનગર ખંભાળિયા રોડ પર લાખાબાવળ નજીક આવેલા ન્યૂ લાઈફ રિસોર્ટમાં રાસ રંગ અર્બન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવમાં જામનગરના યુવા ખેલૈયા ભાઈઓ તથા બહેનો ઉમટી પડે છે. કોમલ સોમૈયા, મંથન સોલંકી, મિતુલ સોની અને અજય માવાણી દ્વારા આ રાસ રંગ અર્બન નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન ગોઠવવામાં આવ્યું છે. ગઈકાલે ગુરુવારે આ રાસ રંગ અર્બન નવરાત્રિ મહોત્સવમાં આયોજક કોમલ સોમૈયાએ જાહેરાત કરી હતી કે આજે શુક્રવારે નવરાત્રિ મહોત્સવમાં ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ ઉપસ્થિત રહેશે. ગઈકાલે શુક્રવારે આ રાસ રંગ નવરાત્રિ મહોત્સવમાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ રાસ રંગ નવરાત્રિ મહોત્સવમાં સિક્યુરિટી, ડેકોરેશન, એરેના અને એન્ટ્રી સહિત તથા એક્ઝિટ ગેટ સહિતની તમામ સુવિધાઓ ખેલૈયાઓને તથા લોકોના ઘસારાને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવી હોવાનું આયોજક કોમલ સોમૈયાએ જણાવ્યું હતું. આ રાસ રંગ નવરાત્રિ મહોત્સવના આયોજન અંગે આયોજક કોમલ સોમૈયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. તમે જોઈ જ શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ કે થેન્ક યુ જીટીપીએલ, થેન્ક યુ જામનગર કે માતાજીના આ આરાધનાનો પર્વ છે એમાં જામનગરનું મને ખૂબ જ સહયોગ રહ્યો છે. મારી ટીમ અને અમારા ઇવેન્ટ પ્લાનર છે, હેમ્સ ઇવેન્ટ છે, અમારા ડેકોર પાર્ટનર જકાસ ડેકોરેશનવાળા છે કે જે તમે ડેકોર એમનું જોઈ શકો છો. અને સેકન્ડ થિંગ કે અમારી જે સેફટી છે એના કારણે જ અમારે આજે હાઉસફુલ પણ કરવું પડ્યું કે ફેમિલી ક્રાઉડ અને એક સારું વાતાવરણ અમે લોકોને આપી શકીએ. અને મેઇન કે આવતીકાલે ટીવી સિરિયલના રશ્મિ દેસાઈ જે છે એ આપણી નવરાત્રિમાં આવી રહ્યા છે, તો આપ સૌ જરૂર ને જરૂર પધારજો. જામનગર નજીકના ચાપા બેરાજા, વાવ બેરાજા અને મસીતિયા સહિતના ગામોના ખેડૂતો ખૂબ જ હેરાન પરેશાન છે. રાજ્ય સરકાર દ્વારા ઘણી વખત જાહેરાતો થતી હોય છે કે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે છે અને 10 કલાક વીજળી આપવામાં આવે છે, પરંતુ આ તમામ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ બધા ગામોમાં ખેડૂતોને જે 8 કલાક વીજળી આપવામાં આવે છે તેમાં 10 વખત વીજ પુરવઠો બંધ થઈ જાય છે. આ પ્રકારના ટ્રિપિંગને કારણે ખેડૂતો પોતાના પાકોને સિંચાઈનું પાણી પીવડાવી શકતા નથી, જેને પરિણામે પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય લાગી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બધા ખેડૂતોએ દેણા કરીને બિયારણની વાવણી સહિતની કામગીરીઓ કરી હોય છે, પરંતુ પાક નિષ્ફળ જવાની ભીતિને કારણે આ બધા ખેડૂતો ચિંતિત છે. આથી આ બધા ગામોના ખેડૂતો અને સરપંચો આજે શુક્રવારે સવારે રેલી સ્વરૂપે જામનગર લાલ બંગલા ખાતે આવેલી વીજ કચેરીમાં પહોંચ્યા હતા અને વીજ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી છે. તાકીદે આ પ્રશ્નનો નિવેડો નહીં આવે તો આ ખેડૂતો વીજ કચેરીને ઘેરાવો કરશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે. અચરજની વાત એ પણ છે કે ખુદ વીજ તંત્ર સ્વીકારી રહ્યું છે કે ખેડૂતોને વીજ પુરવઠાના પ્રશ્નો સતાવી રહ્યા છે. જોકે સાથે સાથે વીજ તંત્ર પોતાના બચાવમાં એમ પણ કહે છે કે ખેડૂતો વધુ વીજ લોડ વાપરીને પાણીનો અને વીજળીનો વેડફાટ કરે છે અને આ વધુ વીજ લોડને કારણે વીજ પુરવઠામાં સમસ્યાઓ ઊભી થાય છે. આ સમગ્ર વિષય અંગે જિલ્લા પંચાયતની ચેલા બેઠકના મહિલા સદસ્ય જુલેખાબેન ખફીએ વીજ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી છે અને આ
વિષય અંગે જિલ્લા પંચાયતના વિપક્ષના પૂર્વ નેતા કાસમભાઈ ખફીએ તથા વીજતંત્રના અધિક્ષક ઇજનેર હસિત વ્યાસે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજે અમે લાલ બંગલા સર્કલમાં એન્જિનિયર સાહેબ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને લાઇટ માટે મળવા આવ્યા. ખાસ કરી અને વાવ બેરાજા, ચાપા બેરાજા અને મસીતિયા ત્રણેય ગામ નવો ફીડર 132 kV જે કન્સ્યુમર આગળ બન્યો તેમાંથી લાઇટ અમને વાવ ફીડર અને એક ધાર ફીડર તરીકે આપે છે. જેમાં સરકારના નિયમ મુજબ 8 કલાક ખેડૂતને લાઇટ આપવાની. એ 8 કલાકમાં જે લાઇટ આપે છે એમાં 10 વખત લાઇટ ટ્રિપિંગ થાય છે, બંધ થાય છે. એ બંધ થઈ જાય, પાણીનો મોટર ક્યારે ચાલુ થઈ જાય ને પાણી પહોંચે એના પહેલાં પાછી લાઇટ વહી જાય અને ઘડી ઘડી ક્યાંક તાર તૂટે છે. આવા પ્રશ્નને કારણે અમારે લાખો હેક્ટરમાં માંડવી ઊભો પાક છેલ્લા 10 દિવસમાં અમે 5 વીઘા પીરાવી નથી શક્યા. ત્યારે આજે અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને મળી અને વિનંતી કરવા આવ્યા છે, જો મારા પાક બચાવવા માટે દિવસ 1 થી 2 3 દિવસમાં જો પાણી પીએ એવું જો પાવર નહીં આપો તો અમારો પાક નિષ્ફળ જશે. 3,000નો મણ બી અમારો નિષ્ફળ જશે અને અંતે ખેડૂતો બેંકમાંથી ઉપાડેલું લોનો, ઉધાર લીધેલા ખાતર અને બિયારણ ખેડૂત બોજેદાર બનશે અને ખેડૂત પામેલ થશે. તો આ પરિસ્થિતિ અમારી ઊભી થઈ છે. ત્યારે અમે લગત અધિકારીને આજ વિનંતી કરવા આવ્યા છે કે તાત્કાલિક અમારા વિસ્તારમાં ઘટતો એલ્પરો આપો, એક ગાડી એકસ્ટા મૂકો. જૂના તાર 1975ના છે, ત્યાં જ્યાં જરૂર પડે ત્યાં તાર બદલાવો અને અમને પૂરી વ્યવસ્થા કરી દો. આ મુદ્દા સર અમે આજે રજૂઆત આગેવાનોને ખાસ કરી અને સરપંચો ભાઈ ગપારભાઈ, ભાઈ નટુભા અને કાળાભાઈ અને બધા જે સરપંચો છે એમને લઈ અને અમે આગેવાનોને લઈને આજે અમે મળવા આવ્યા છે. આ સમસ્યા તો લાંબા ટાઈમથી છે, પણ કુદરતનો વરસાદ હતો તો આની સમસ્યા કોઈ જોતો નહોતો. પણ હવે વરસાદના નથી ખેંચાણા અને મોટર ચાલુ થઈ તો આ સરકાર કોઈ આયોજન કરી નથી શકી. જો 2 પાણીની જરૂરત હોય અને અમારો પાક કરોડો રૂપિયાનો થઈ જાય એમ હોય તો અહીંયા પણ 8 કલાક લાઇટ દેવામાં નિષ્ફળ ગઈ છે અને સદન માત્ર ને માત્ર કાગળ ઉપર હાલે છે. અને જેટકો દ્વારા જે આમાં પાવર આપવામાં આવે છે એમાં ડીમ પાવર હોય અને જામનગર નજીકના ગામમાં માણસો રહેતા હોય તો એમાં ઓછો વધારે લાઇટ કરે એમાં અમારા લાખો રૂપિયાના ફ્રીજથી કરી અને મોટરથી કરીને ઘણી વસ્તુ ભરી જતી હોય. આવી પરિસ્થિતિમાં અમે જે જીવી રહ્યા છીએ તો એ આશા કરી અને લગત અધિકારીને ધ્યાન દોરવા આવ્યા છે. જો અમારો પ્રશ્ન નહીં ઉકેલાય અને અમારો પાક નિષ્ફળ જશે તો અમારે ના છૂટકે દેણાદાર થશે તો અમારે અહીંયા ગાંધીજી માર્ગે આ કચેરીઓ સામે બેસવાની ફરજ પડશે. આજરોજ જામનગર શહેરની આજુબાજુના ગામડા જેમ કે મસીતિયા, ચાપા બેરાજા, વાવ બેરાજાના ખેડૂતો અહીંયા એક રજૂઆત કરવા આવ્યા છે કે જે વરસાદનું ખેંચાણો છે એને અનુસંધાને તેમનો પાક છે એને એ લોકો પાણી પાવી શકતા નથી કુદરતી રીતે અને એને પોતાના પંપ અને બોર ઉપર ડિપેન્ડેન્ટ રહેવું પડે છે. તો આ સમય દરમિયાન બહુ અગત્યનો સમય હોય અને એના પાકની ઉપર એની બહુ સારી એવી અસર થતી હોય તો વિદ્યુત કર્મચારીઓને એવી વિનંતી કરે કે એનો જ્યારે પણ પાવરનો વિક્ષેપ આવે તો તાત્કાલિક એને એટેન્ડ કરી અને વીજ વિક્ષેપ ઓછામાં ઓછો થાય એ રીતની એમની મહેનત રાખે, એ રીતની રજૂઆત રાખે. જરૂર પડે તો વધારાના માણસો રાખી અને આ વિસ્તારમાં પાણીની કોઈ ખોટ ના પડે અને પાકને કોઈ એની અસર ન થાય એ બાબતની એમની રજૂઆત કરવા અહીંયા આવેલા. ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે તે લોકો પોતાના ખેતરમાં સૌથી પહેલાં તો એક સેફ્ટીના ELCB રાખે અને પોતાના જે લોડ છે એ લોડના પ્રમાણમાં જ લોડ વાપરે. એ ઉપરાંત જ્યારે પણ પાણીનો એમનો વારો હોય ત્યારે પ્રોપર મોટરો વાપરી પ્રોપર રીતે એનો ઉપયોગ કરી અને પાણીનો અને વીજળીનો બંનેનો વ્યય ન થાય એ રીતે ખેતરમાં પાણી પાઈ અને સાથે સાથે જ્યારે પણ કોઈ ફોલ્ટ થાય તો અમારી ઓફિસ છે એની સાથે તાત્કાલિક કોમ્યુનિકેશન કરી અને એમની સાથે રહી અને એ ફોલ્ટ છે એને ક્લિયર કરાવવામાં મદદરૂપ થાય તો એ વચ્ચેનો જે સમયગાળો છે ફોલ્ટ ગોતવા માટેનો એને આપણે નિવારી શકીએ અને તાત્કાલિક રીતે વીજ વિક્ષેપ છે એને દૂર કરી શકીએ. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સિતારા મલ્ટીપ્લેક્સનો વિશેષ રિપોર્ટ અને દ્વારકાની ગરબીમાં રખડતું પશુ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાયફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે.
વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં એક નવું મલ્ટીપ્લેક્સ બનાવવાના ભાગરૂપે મુંબઈ સ્થિત બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે ટુટુ શર્મા અને સિતારા મલ્ટીપ્લેક્સના MD રાહુલ નેહરા ગઈકાલે સાંજે જામનગરની મુલાકાતે આવ્યા હતા. યુનો ડ્રગ્સના ઓનર હિતેશભાઈ સૌજાણી અને તેમના ધર્મપત્ની જાગૃતિબેન સૌજાણીએ આ બંને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પ્રદીપ ઉર્ફે ટુટુ શર્માની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું છે કે જામનગરના હિતેશભાઈ સૌજાણીને સાથે રાખીને પ્રદીપ શર્મા અને રાહુલ નેહરા સિતારા મલ્ટીપ્લેક્સ ગ્રીન સિટી વિસ્તારમાં શરૂ કરવા જઈ રહ્યા છે. પ્રદીપ ઉર્ફે ટુટુ શર્માનો પરિચય જાણીએ તો અત્યાર સુધીમાં પ્રદીપ શર્માએ હિન્દી, મરાઠી, ઇંગ્લિશ, ભારતની લગભગ ભાષામાં 30 ફિલ્મો બનાવી છે. પોપ્યુલર ફિલ્મોની વાત કરીએ તો મર મિટેંગે, રાજકુમાર, અમીરી ગરીબી સહિતની ફિલ્મો બનાવી છે. આ ઉપરાંત જાણીતી અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી પ્રદીપ શર્માની પત્ની છે. તેમજ તેમને પ્રિયંક નામનો એક દીકરો છે. આમ ભારતની જાણીતી હસ્તી પ્રદીપ શર્માએ ફિલ્મ નિર્માતાની સાથે મલ્ટીપ્લેક્સ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. જેના ભાગરૂપે જામનગરમાં હિતેશભાઈ સૌજાણીને સિતારા મલ્ટીપ્લેક્સના ચેઇન પાર્ટનર બનાવ્યા છે. હિતેશભાઈ સૌજાણીના જણાવ્યા પ્રમાણે આવતા 6 મહિનાની અંદર જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં સિતારા મલ્ટીપ્લેક્સ શરૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. આ ફિલ્મ નિર્માતા પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે સિતારા મલ્ટીપ્લેક્સમાં પોપકોર્ન વગેરે ફૂડ આઇટમ એકદમ વ્યાજબી ભાવમાં મળશે. મિડલ ક્લાસના પરિવાર પણ મનોરંજન વ્યાજબી દરે માણી શકે તેવા કોન્સેપ્ટ સાથે આ પ્રોજેક્ટ થઈ રહ્યો છે. વધુમાં આ મલ્ટીપ્લેક્સ 3 સ્ક્રીનવાળું તૈયાર કરવામાં આવશે. સેલ્ફી પોઈન્ટ, ગેમ ઝોન અને મનોરંજનની અન્ય આકર્ષક રાઇડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આમ જામનગરના નગરજનોને આવતા દિવસોમાં નવા જ પ્રકારનું મલ્ટીપ્લેક્સ 3 સ્ક્રીનવાળું સિનેમા પ્રાપ્ત થશે. આજના GTPL જામનગર ન્યૂઝમાં પ્રદીપ શર્માની વિશેષ મુલાકાત બતાવવામાં આવશે, પરંતુ સમયના અભાવના કારણે મુલાકાતના 2 પાર્ટ બનાવવામાં આવ્યા છે. બીજો પાર્ટ આવતીકાલના GTPL જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવશે, જેની સર્વે દર્શકોએ નોંધ લેવી. ફિલ્મ પ્રોડ્યુસર પ્રદીપ શર્મા સાથે GTPL જામનગર ન્યૂઝના मैनेजिंग एडिटर जयेशभाई रूपारेलिया करेल प्रश्नोत्तरीना आ रही मुख्य अंशों. GTPL जामनगर न्यूज में आपका स्वागत है. आज हम हिंदी में बात करेंगे क्योंकि हमारे एक जामनगर का एक मेहमान बना है. ऐसा प्रोड्यूसर है, वो नामांकित व्यक्तित्व है. ऐसा टुटू शर्मा प्रदीप शर्मा के नाम से आया है और ऐसा बड़ा आदमी है क्योंकि उसने 30 फिल्म बनाए हैं और इसमें भी ये जो पॉपुलर फिल्म बना है ऐसा मीर मटेंगे, मर मिटेंगे, राजकुमार और अमीरी गरीबी, ऐसा बहुत फिल्म बनाया है. वो जामनगर का मेहमान बना है. वो जामनगर में हितेशभाई सौजाणी और जागृतिबेन सौजाणी इसको लेके आए हैं और आज हमारे इंटरव्यू लेने की बात है, हमारे साथ है. और इसने यहाँ जामनगर में सितारा मल्टीप्लेक्स एक सिनेमा की बात करने आए हैं क्योंकि अभी समझो मार्च अप्रैल में एक ऐसा एक यहाँ मल्टीप्लेक्स बनने वाला है. तो इसका ओनर जो होगा और ये पार्टनर होगा, ये टुटू शर्मा जी भी इसका पार्टनर होगा और हितेश भाई भी इसका पार्टनर होगा. और यहाँ अच्छी तरह से जामनगर अभी ये बहुत आगे बढ़ गया है, मेट्रो सिटी के हरीफाई में आ गया है. और हमारे साथ टुटू शर्मा जी है. सर, जो आप प्रोजेक्ट लेके आए हैं, क्या प्रोजेक्ट है जामनगर में, आप क्या देने वाले हैं? पहली बात तो नमस्कार जामनगर के सारे लोगों को, सब ऑल द पीपल हियर एक्चुअली विश देम वेरी वेरी हैप्पी नवरात्रि. तो यहाँ पे एक्चुअली इस पीरियड में जो इतना पायस और इतना प्योर पीरियड माना जाता है नवरात्रि, उसमें यहाँ पे मुझे हितेश भाई ने हमको इनवाइट किया है यहाँ पे. और हमारी एक्चुअली क्या है कि एक चेन है, मल्टीप्लेक्स चेन हम कर रहे हैं सितारा के नाम से. और नाम सितारा है उसका, बट जो स्पेलिंग है वो C से है उसकी, तो C इज़ फॉर सिनेमा. तो ये चेन की सबसे अच्छी बात, बड़ी बात और अलग बात ये है कि इसमें जितनी भी फैसिलिटीज़ हैं, जो भी मतलब A क्लास फैसिलिटी है, जैसे साउंड हो, सीटिंग हो, एयर कंडीशनिंग हो, खाना पीना हो, वो सब A क्लास है बिल्कुल. बट उसमें सबसे अच्छी चीज़ ये है कि ये एक रीज़नेबल रेट पे है. हम चाहते हैं कि जिसमें जो हमारे दर्शक हैं, जो लोग हैं, उनको पूरी ये फैसिलिटी मिले और उसका वो मज़ा ले सकें, उसको एंजॉय कर सकें एट अ वेरी 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 रीज़नेबल रेट. मतलब यहाँ पे आपको आके और 2 बार सोचना नहीं पड़ेगा कि पॉपकॉर्न खाऊं कि नहीं खाऊं. आप बिंदास जिसको बोलते हैं पॉपकॉर्न खा सकते हैं. और हमारी जैसे जहाँ भी ये चेन चल रही है, वी आर द पीपल जहाँ हम मतलब जो बेस्ट कंटेंट है वो लेके आते हैं. और हितेश भाई से बात हुई है, तो हितेश भाई की पार्टनरशिप में हम लोग यहाँ पे सितारा इस्टेब्लिश करेंगे. और
मुझे लगता है कि जामनगर के लोग जो हैं वो बहुत प्राउड फील करेंगे इससे। और जैसे जामनगर वैसे भी एक अंबानीज़ के लिए फेमस है, तो हमारी जो एफर्ट है ये रहेगा कि हम ऐसा सितारा बनाएं कि वहाँ पे अंबानी भी पिक्चर देखने आए। सर ये जो जामनगर में आप लेके आए हो और गुजरात की जहाँ तक बात है, तो ऐसे चेन यहाँ सितारे के नाम से है कोई जामनगर और गुजरात में और पूरा पान इंडिया में? एक्चुअली पैन इंडिया में तो बहुत जगह है। इनफैक्ट हम लोग ने, अगर आपने न्यूज़ पढ़ी हो या देखी हो, तो 35 साल के बाद कश्मीर में सिनेमा खुले हैं। तो वो जो पहल की है और जो हिम्मत की है वो सितारा ने की है। हमारे 5 सिनेमा हैं वहाँ पे कश्मीर में जो चल रहे हैं। और हिमाचल में वी आर द बिगेस्ट चेन, वहाँ पे सबसे ज़्यादा स्क्रीन्स अपनी हैं, बाकी सब जगह भी हैं। और गुजरात में जो जमखंबालिया में हमारी सितारा है, श्री राम सितारा करके, विशाल हैं लुक आफ्टर कर रहे हैं। विशाल जी का प्रॉपर्टी है वो बहुत अच्छी चल रही है, बहुत अच्छी मतलब इट्स डूइंग वेरी वेल एंड दे आर वेरी हैप्पी विद दैट प्रॉपर्टी। एंड मुझे लगता है कि हितेश भाई की और इनकी विशाल की जान पहचान है और वहीं से शायद बात शुरू हुई और वहीं से इनको आइडिया आया कि ये सितारा का सिनेमा करना चाहिए। सर आपका फैमिली का बैकग्राउंड क्या है? ये फैमिली का मेरा बैकग्राउंड है कि आई हैव बीन लकी। एक्चुअली मेरी जो वाइफ हैं उनका नाम पद्मिनी कोल्हापुरे है, वो एक्चुअली फिल्म एक्ट्रेस हैं। और मंगेशकर ख़ानदान उनकी, मतलब जो लता जी हैं, आशा जी हैं, वो उनकी बुआ हैं। म्यूज़िकल फैमिली है पूरी। मेरे जो फादर इन लॉ जो थे, जिनकी डेथ हुई है, पंडारीनाथ कोल्हापुरी, बहुत बहुत बड़े क्लासिकल म्यूजिशियन हैं, सिंगर थे। उनकी अभी डेथ हुई है। और वो एक, अगर आपने सुना और जानते हो तो वीणा करके एक इंस्ट्रूमेंट है जो बहुत ही डिफ़िकल्ट इंस्ट्रूमेंट है। मेरे फादर इन लॉ जो है वो बजाते थे, सिखाते थे। और एक हमारी फैमिली में वीणा है जो उनका खुद का वीणा है, जो उनको गिफ्ट हुआ था उनके उससे। वो इज़ प्रॉब्ली द ओनली वीणा इन इंडिया। वो 150 साल पुराना वीणा है। मेरे एक बेटे हैं जिनका नाम प्रियांक शर्मा है, वो भी एक एक्टर हैं। उन्होंने एक अभी फिल्म हाला की थी जिसमें वो लीडिंग एक्टर थे। और यही हमारी छोटी सी फैमिली है। बात आई सितारा मल्टीप्लेक्स कि इसमें आपने गुजरात की जहाँ तक बात है, और कितने समय से शुरू है? ये हमने एक्चुअली जो सितारा है ये ज़्यादा टाइम हुआ नहीं है। ये हमने लास्ट ईयर कुछ अगस्त से शुरू किया था, जुलाई अगस्त से। और ये जो राहुल नेहरा जी हैं, जो इसके कंपनी के एमडी हैं, फाउंडर हैं, ये उन्हीं की मेहनत और उन्हीं का ये पूरा एफर्ट है जो सितारा शुरू हुआ। और अभी अपने हार्डली कुछ 1 साल के अंदर हम ऑलरेडी करीबन राउंड अबाउट 25 स्क्रीन्स तो ऑलरेडी हमारी हो गई हैं। और होपफुली हम इसको बहुत जल्द 50 स्क्रीन टच कर जाएंगे इस साल में। और हमारा एफर्ट ये रहेगा कि नेक्स्ट ईयर इसको डबल कर दें। और बात आई आपकी खुद की फिल्म की, तो फिल्म में आपका अभी कोई प्रोजेक्ट चल रहा है? अभी फिल्म के अंदर ऐसा है कि अभी जैसे लास्ट मेरी जो थी एक वेब सीरीज़ थी, वेब फिल्म थी, जिसमें तापसी पन्नू थी, जिसका नाम था ब्लर करके। और अभी एक वेब सीरीज़ में कर रहा हूँ, बना रहा हूँ, जो मधुबाला एक्ट्रेस जो थी उनकी बायोग्राफी है, जिसको एक वेब सीरीज़ में शोकेस होगी, उस पर काम चल रहा है। और एक फ़िल्म है जो अनुराग कश्यप डायरेक्ट करेंगे, वो फिल्म की शूटिंग होगी। जैसे मैंने कहा है कि कोशिश ये रहेगी कि हितेश भाई का सिनेमा और मेरी फिल्म दोनों एक साथ कंप्लीट हो, और इनका सिनेमा और हमारा सिनेमा उसी फिल्म से ओपन हो। कितने समय में आपकी सितारा मल्टीप्लेक्स जामनगर में शुरू हो जाएगी? ये तो हितेश भाई पे डिपेंड करता है, बट जो हितेश भाई से मिल के और इनकी स्पीड देख के मुझे लग रहा है कि ये मेरे सोचने से पहले ये बना देंगे। तो मुझे अब कंपटीशन हो गया है कि मैं फिल्म जल्दी से जल्दी बनाऊं, नहीं तो ये तो सिनेमा जल्दी बना के खड़ा कर देंगे। तो मुझे लगता है बहुत जल्दी बना देंगे। जो काम दूसरे लोग 6 महीने 9 महीने में करते हैं, मुझे लगता है 3 महीने में खड़ा कर देंगे। सर आपने जब यहाँ आप जामनगर में आए, इसके पहले आपने जामनगर का डेटा भी निकाला होगा कि जामनगर क्या चीज़ है, तो इसमें आपका क्या रिमार्क आप देंगे जामनगर को? जामनगर जो है, एक तो सबसे अच्छी चीज़ और बड़ी चीज़ जामनगर की क्या है, दैट इट्स एन अपकमिंग सिटी। और ऑलवेज जहाँ पे जो जगह बढ़ रही है उसमें बिजनेस करना, उस जगह पे ये करना, उस जगह पे एंटरटेनमेंट हब बनाना, ये करना इज़ ऑलवेज प्रॉफिटेबल। बिकॉज जैसे जैसे जगह बढ़ रही है तो उसके जो दर्शक हैं वो भी बढ़ रहे हैं, लोगों में एक लाइफस्टाइल चेंज हो रहा है।
तो आई थिंक दिस इज़ अ वेरी वेरी बिग एडवांटेज फॉर दिस प्लेस. और जैसे मैंने कहा कि मल्टीप्लेक्स हैं यहाँ पे, बट सितारा इज़ नॉट जस्ट अ मल्टीप्लेक्स. सितारा इज़ एक्चुअली इज़ गोइंग टू बी अ वे ऑफ लाइफ फॉर पीपल. उनको एक अलग चीज़ मिलेगी. सो हम लोग ये चीज़ में दूसरे लोगों से डिफरेंट होंगे. एंड आई एम श्योर दैट वी विल मेक जामनगर प्राउड. सर, आप बहुत समय से, बहुत दायका से आप काम कर रहे हो ये फिल्म इंडस्ट्रीज में, तो इसमें पहले का और अभी का क्या डिफरेंस दिखाई दे रहा है? देखिए, फिल्म इंडस्ट्री में ऐसे है कि दौर चेंज होता है. वो सिर्फ फिल्म इंडस्ट्री में नहीं है, वो हर एक चीज़ में है. जैसे आपने भी देखा होगा, आपके बिजनेस में भी, आपके काम में भी वो तब्दीली आती है. और मुझे लगता है कि जब भी तब्दीली आती है, तो जैसे फॉर इंस्टेंस होता है कि जो हमारी पुरानी जनरेशन थी वो बोलते थे के.एल. सहगल साहब बहुत अच्छा गाते हैं, उनको के.एल. सहगल पसंद था. फिर उसके बाद लोगों को मुकेश पसंद था, फिर लोगों को किशोर कुमार पसंद था. तो लोगों का अलग अलग है, वो चेंज होता रहता है वाली बातचीत है. एंड ऑलवेज आप अगर फील करते हैं, जो बात करते हैं लोग बेसिकली कि जो पुराना ज़माना था, जो पहले था वो अच्छा था, ऐसा लोग कहते हैं. पर मैं वो बात को नहीं मानता. बिकॉज आपने अगर देखा हो तो एक्चुअली एक फ्रेज़ है जो हर एक, जो हितेश भाई भी मेरे से एग्री करेंगे, कि जब वो बीवी खाना बनाती है तो आप बोलते हैं कि खाना अच्छा है, बट मेरी माँ जैसा नहीं है. मेरी माँ जो बनाती थी वो अलग बनाती थी. तो अगर आप इस लॉजिक को लेके जाएंगे तो अभी तक तो वर्स्ट फूड आ जाना चाहिए था. कोई इनकी माँ उससे बेटर बनाती थी, उनकी माँ उनसे बेटर बनाती थी. तो ये बोलने की बात है और ये जो है आपकी सोचने की बात है. मेरे हिसाब से जो दौर चेंज हो रहा है, जो भी अभी आज का काम हो रहा है, जो चीज़ें हो रही हैं, वो बहुत ही अच्छी हैं और ये ऐसे ही कंटिन्यू होना चाहिए. बिकॉज दिस इज़ व्हाट प्रोग्रेस इज. लेकिन सितारा जो आपने ब्रांड निकाला है, तो इसका सोच कहाँ से आई? आपने तो, आप तो प्रोड्यूसर थे, आप ऐसा ये पूरा पान इंडिया में ऐसे ये जो चेन बनाने निकले हैं, तो ये ऐसा सोच कहाँ से आई? ये आपकी उम्र भी बड़ी है. एक्चुअली उम्र की बात पे मैं नहीं जाऊंगा, उसको हम लोग साइड में रख देते हैं. बट जो आप सितारा जो बोल रहे हैं, ये सोच एक्चुअली, देखिए, एक प्रोड्यूसर के लिए क्या चीज़ होती है. जैसे मैं इतनी सारी फिल्में मैंने बनाई हैं और इतना काम किया है. एक प्रोड्यूसर जो होता है वो एक्चुअली एक फिल्म बनाता है और उसके लिए अल्टीमेट क्या है? उसके लिए अल्टीमेट है कि वो थिएटर में रिलीज़ हो. अगर वो सिनेमा भी उसका खुद का हो तो उससे बड़ी चीज़ क्या हो सकती है? इसको आप बैकवर्ड इंटीग्रेशन भी बोल सकते हैं. तो ये एक मेरी ड्रीम थी, एक मेरी जो बोलते हैं कि सोच थी, एक मेरी ख्वाहिश थी. एंड फॉर्चुनेटली राहुल नेहरा जी मुझे मिले, जो ऑलरेडी ये काम जानते हैं, ऑलरेडी ये काम कर रहे थे. तो मेरी ख्वाहिश पूरी हो गई कि मेरी फिल्म हो और मेरे सिनेमा हो, उसमें फिल्म चले. तो उसी को लेके मैंने. आपका जीवन का व्यक्तिगत बात है, तो यज का जीवन का क्या प्रसंग बढ़िया क्या है आपको जीवन में अभी भी याद है? प्रसंग क्या, ऊपर वाले की मेहरबानी है, सब आशीर्वाद है, सब खुशियाँ हैं. एक्चुअली मेरे को लगता है कि काम काज की वो तो चलता रहता है. इसमें कभी सफलता होती है, कभी इसके अंदर निराशा होती है. ये सब तो मतलब लगा ही रहता है ज़िंदगी में. पर सबसे खुशी की बात है कि मेरे जिनके साथ मैं काम कर रहा हूँ, जिनके साथ मैं काम करूँगा, वो बहुत अच्छे लोग हैं. मेरी फैमिली बहुत अच्छी है, मेरे दोस्त बहुत अच्छे हैं. एंड आई थिंक इससे ज़्यादा और आदमी क्या मांगे. मुश्किल समय कौन सा था ये समय पे? आपने बहुत अपने आगे बढ़ा है, तो इसमें मुश्किल भी समय आया होता होगा. मुश्किल समय आया था. मैंने एक फ़िल्म बनाई थी राजकुमार, जो एक्चुअली हिंदुस्तान की सबसे बड़ी फिल्म थी उस टाइम पे. उसमें एक सेट मैंने लगाया था, जो फिल्म सिटी के अंदर सेट लगा था, जो उस टाइम पे 3.5 एकड़ में सेट था वो. और उसमें ऐसे था कि जो सेट लगाने के लिए प्लैंक्स यूज़ होते हैं, फट्टे जिसको हम लोग बोलते हैं, तो वो इतने सारे बॉम्बे के सारी फिल्म इंडस्ट्री के उसके अंदर प्लैंक्स लगे हुए थे. बाकी सेट लगने बंद हो गए थे बिकॉज प्लैंक्स अवेलेबल नहीं थे. और वो सेट करीबन 1 साल तक खड़ा रहा. और पूरी ऑल इंडिया प्रेस वहाँ पे आई थी और उन्होंने कहा था कि मुगल आज़म का जो शीश महल था, उसके बाद अगर कोई सेट लगाए तो ये लगाए. तो हिंदुस्तान की बहुत महंगी फिल्म थी. वो फिल्म चली नहीं. वो फिल्म एक्चुअली मुझे उसके अंदर नाम बहुत मिला बिकॉज वो पहली फिल्म थी जिसके अंदर वर्ल्ड इंटरनेशनल स्पेशल इफ़ेक्ट्स थे. जो अब लोग कर रहे हैं वो मैं उस फिल्म में कर चुका हूँ. बट वो फिल्म न चलने से मेरे को एक काफ़ी वो धक्का लगा था. मतलब एक फाइनेंशियल भी काफ़ी लॉस हुआ. तो वो पीरियड था मेरा. तो मेरे फादर उस टाइम पे अलाइव थे और मेरे फादर जो थे वो मेरे दोस्त जैसे थे. मतलब दोस्ती थी. हम लोग एक्चुअली घंटों बात करते रहते थे. तो इनफैक्ट उन्होंने ही, जैसे मैंने कहा कि मैंने 20 साल की उम्र में पहली फिल्म बनाई है, तो उन्हीं का सपोर्ट था.
और उन्होंने मुझे इतनी यंग एज पे पिक्चर ऑफ डोरियन ग्रे जैसी किताबें, गालिब, मीर, ये सब मुझे पढ़ने का मौका मिला, उनसे बात करने का मौका मिला। तो वो जब मेरी राजकुमारी इतनी बड़ी फ्लॉप हुई तो मैं थोड़ा सा हताश हो गया था, मन नहीं था काम करने का, कुछ और बिजनेस सोचने का, बिकॉज बहुत ज़्यादा नुकसान था। तो मेरे फादर जो थे उन्होंने मुझे मॉनेटरी सपोर्ट तो खैर था ही उनका, बट उन्होंने एक जो मेंटल सपोर्ट होता है वो उन्होंने मुझे दिया। उन्होंने मुझसे कहा, जो मैं बाकी डिटेल में तो बहुत, इन शॉर्ट उन्होंने मुझे कहा कि देखो बेटा, ये जो फिल्म में आपको नुकसान हुआ है तो ऐसा बड़ा काम करोगे तो नुकसान बड़ा ही होगा। अगर तुमको ऐसे बड़े काम में और बड़े नुकसान से डर लगता है तो फिर तुमको पंसारी की दुकान खोलनी चाहिए थी, उसमें नुकसान नहीं होगा। उसमें दो आने की वो चीनी खरीदो, ₹3.5 आने में बेच दो, तो उसके अंदर नुकसान का कोई वो ही नहीं है। अब ऐसा काम करोगे तो होगा, तो क्यों घर बैठे हो, चलो और करो। और उसके बाद फिर मैंने इस बात से होके एक फिल्म है जो मैं जिसका नाम पहले आपने पूछा तो मैं बताना भूल गया, जो बहुत सक्सेसफुल फिल्म हुई और शायद आपने देखी भी होगी, जिसका नाम था घरवाली बाहर वाली, जिसको डेविड धवन जी, हाँ, रवीना टंडन, अनिल कपूर, जिसको डेविड धवन जी ने डायरेक्ट किया था। तो वो मैंने पिक्चर बनाई और मैं जो पूरा तो नहीं बट हाँ काफ़ी हद तक मैं अपने लॉसेस से बाहर निकला और पिक्चर भी बहुत अच्छी गई, नाम भी मिला, कमर्शियली भी डिस्ट्रीब्यूटर्स बहुत खुश हुए। तो ये है कि आप बड़ा काम करेंगे तो बड़ा नुकसान होगा, अगर आपको ज़िंदगी में खेलना है तो आपको ये तो करना ही पड़ेगा। तो जामनगर में आप बिजनेस शुरू करने वाले हो, इसलिए आपको आना जाना तो बहुत रहेगा जामनगर में। और बात आई सितारा मल्टीप्लेक्स की, तो आप ओपनिंग में पे आप आएंगे? डेफिनेटली आएंगे, मगर ये हितेश भाई नहीं भी बुलाएंगे तो भी हम मतलब ज़बरदस्ती पहुंच जाएंगे। हम तो सर पूरा फैमिली चाहते हैं, कोशिश करेंगे जी भी आएंगे, श्रद्धा कपूर कोशिश करेंगे, कपूर जी भी कोशिश करेंगे फैमिली को लाने की। आ रहे थे, ये देखा आपने कि ये टूटू शर्मा जी था और प्रदीप जी शर्मा जी, क्योंकि ये लोगों को इतना बड़ा आदमी है लेकिन इतनी नॉर्मल बात देखा आपने, इतना इजी इसने आंसर दिया और इतना समझो पब्लिक को भी प्रभावित होगी, क्योंकि इसका एक्सपीरियंस बड़ा है। तो हमको भी आज इसका इंटरव्यू लेने का मौका मिला है, हम भी हमारी जात को नसीबदार समझते हैं, क्योंकि इतना बड़ा आदमी के साथ बैठना ये भी एक नसीब की बात है। तो आज ने हमारा हितेश भाई सौजानी ने हमने ऐसा मौका दिया है। तो आज सितारा मल्टीप्लेक्स की बात है, तो अप्रैल या मार्च में ये शुरू होगा और ग्रीन सिटी में होगा। तो इसकी जो बात है हितेश भाई के साथ हम शेयर करेंगे, बात करेंगे। તમોએ હમણાં જ ફિલ્મ નિર્માતા ટુટુ ઉર્ફે પ્રદીપ શર્માનો ઇન્ટરવ્યૂ નિહાળ્યો। આ ઉપરાંત તેમની સાથે આવેલા સિતારા મલ્ટીપ્લેક્સના એમડી રાહુલ નેહરાની પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી છે। આ મુલાકાતના અંશો સોમવારના જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત થશે, જેની સર્વે દર્શકોએ નોંધ લેવા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજમેન્ટ તરફથી જણાવવામાં આવ્યું છે। યાત્રાધામ દ્વારકામાં રખડતા પશુઓનો ત્રાસ લાંબા સમયથી હોવા છતાં દ્વારકાની નગરપાલિકા આ સમસ્યાનો ઉપાય શોધવા માટે કોઈપણ પ્રકારના પ્રયાસ કરતી ન હોય હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાલમાં નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે દ્વારકાધીશ મંદિર નજીક હોળી ચોક પાસે એક પારંપરિક નવરાત્રિ મહોત્સવમાં એક રખડતું પશુ ઘૂસી જતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। યાત્રાધામ દ્વારકાના આ પ્રકારના અનેક વિડીયો અવારનવાર વાયરલ થાય છે, છતાં દ્વારકા નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોય દ્વારકાના નગરજનોમાં તથા યાત્રાળુઓમાં આ સમસ્યાને કારણે ભારે રોષ અને નારાજગી જોવા મળી રહ્યા છે। જો કે લોકોના આ પ્રકારના રોષ અને નારાજગીની તંત્ર પર કોઈ અસરો થતી નથી। જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ફલ્લા ગામ નજીકથી પોલીસે બાતમીના આધારે એક વાહનને ઊભું રખાવીને તપાસ્યું હતું। આ વાહનમાં 12 જેટલા વાછરડાઓ ખીચોખીચ ભરવામાં આવ્યા હતા અને એમ જાહેર થયું છે કે આ પશુઓને કચ્છના માળિયા નજીકના કોઈ કતલખાને લઈ જવામાં આવતા હતા, જે અનુસંધાને પોલીસે આ વાહન ચાલકની અટકાયત કરી છે અને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। આ બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગર જિલ્લાના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારના ફલ્લા ગામે ગઈકાલ રોજ પોલીસને બાતમી હકીકત આધારે એક આઈસર ટેમ્પોની અંદર ગૌવંશ વાછરડા લઈ જતા હોવાની હકીકત અનુસંધાને ફલ્લામાં રોકી ચેક કરતા ખીચોખીચ ભરી રાખેલ જેમને સુવિધા ન આપી હોય એવા વાછરડા કુલ 12 લઈ જતા પોલીસ દ્વારા રોકી અને તેમના વિરુદ્ધમાં પશુ અત્યાચાર ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપી છે હનીફભાઈ ગફારભાઈ મુલતાણી, એ કાલાવાડના છે ને એમને ધરપકડ કરવામાં આવેલ છે
આ વાછરડા લઈ જવા બાબતે પૂછતા તેમને માળિયા બાજુ લઈ જવાનું હોવાની હકીકત જણાવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. આરોપી પોલીસ કબજા. જામનગરના કડિયાવાડ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રી રાંદલ અંબિકા ગરબી મંડળના નેજા હેઠળ કડિયાવાડ વિસ્તારમાં નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે. આ ગરબીમાં સ્વસ્તિકના આકારમાં આગ પ્રગટાવવામાં આવે છે અને આ આગની બાજુમાં ખેલૈયાઓ દ્વારા રાસ રમવામાં આવે છે. આ રાસ સ્વસ્તિક રાસ તરીકે જાણીતો છે અને જામનગર શહેર જિલ્લાના મોટાભાગના લોકો કડિયાવાડ ખાતેનો આ સ્વસ્તિક રાસ જોવા માટે દર નવરાત્રિ મહોત્સવમાં ઉમટી પડતા હોય છે. છેલ્લા 15 વર્ષથી શ્રી રાંદલ અંબિકા ગરબી મંડળનો આ સ્વસ્તિક રાસ સમગ્ર હાલારમાં પ્રખ્યાત બન્યો છે. આ ગરબી મંડળના આયોજન મંડળના એક સભ્યએ આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. અહીંયા ગરબી 50 વર્ષથી ચાલે છે અને અહીંયા અમે સ્વસ્તિક રાસ છેલ્લા 15 વર્ષથી કરાવીએ છીએ. એ સ્વસ્તિક રાસમાં ટોટલ 20 ખેલૈયાઓ હોય છે. એમાં તમે ઉપરથી જુઓ તો સ્વસ્તિકનો આખું ચિહ્ન થઈ જાય છે અને નીચે આગ હોય છે. આગ ઉપર ખેલૈયાઓ રમતા હોય એને કોઈ કંઈ થતું નથી એવી માતાજીની દયા છે. એ જોવા માટે અહીંયા દેશ વિદેશથી લોકો આવે છે અને આનો મજા માણે છે. આ રાસ સમારોહ છે એ વિશ્વ વિખ્યાત છે અને દેશ વિદેશથી લોકો જોવા આવે છે. જામનગર મહાનગરપાલિકા સફાઈની બાબતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. એ બાબતે મુખ્યમંત્રીના હસ્તે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓના સન્માનનો એક કાર્યક્રમ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો છે. બરાબર એ જ સમયે જામનગરમાં સફાઈની શું સ્થિતિ છે તે દર્શાવવા માટે આજે શુક્રવારે સવારે વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 15ના સંકટેકરી વિસ્તારના વિપક્ષના આગેવાનો પહોંચ્યા હતા અને ઠેર ઠેર કેટલી ગંદકી છે તે દેખાડ્યું હતું. આ સાથે વિપક્ષ દ્વારા સફાઈ બાબતે મહાનગરપાલિકા પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આજના કોંગ્રેસના આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, સંગઠન મંત્રી ભરત વાળા, મહામંત્રી સાજિદ બલોચ, કોર્પોરેટર આનંદ રાઠોડ તથા પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ વગેરે હાજર રહ્યા હતા અને આ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખે આપેલું નિવેદન પ્રસ્તુત છે. ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે જામનગર મહાનગરપાલિકા ભાજપ શાસિત છેલ્લા 30 વર્ષથી જનતાએ ખોબે ને ખોબે મત આપ્યા છે. એટલે આ લોકો જે સત્તાના નશામાં છે, વારંવાર કરવું, રોજ કરવું અને કૌભાંડ કરવું એ આ લોકોનું કામ છે. આજે લોકમુખેથી એક વાત મળી કે જામનગરના પદાધિકારીઓ ભાજપના મુખ્યમંત્રી હસ્તકે એક બેસ્ટ એવોર્ડ લેવા રવાના થયા છે. એવોર્ડ કેનો? તો કે જામનગરની જનતા ભૌગોલિક સફાઈનો એવોર્ડ લેવા. હું એવું માનું છું કે જનતા એને ભ્રષ્ટાચારનો એવોર્ડ આપે તો સારું કહેવાય. જે સફાઈના નામે કૌભાંડો કરે છે, ડોર ટુ ડોરનું કામ હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક ગાડીઓમાં કેરણ ભરે છે, માટીઓ ભરે છે અને ખોટા બિલ બનાવી અને પોતાના જ જે બિલાડાઓ છે એને ક્યાંક ને ક્યાંક દૂધ પીરવાનું કામ કરે છે. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વારંવાર પ્રજા માટેના જે કામો છે એની રજૂઆત કરે, એના માટે ધરણા કરે, પણ 40% વાળી આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારવાળી મહાનગરપાલિકા કાગળો ઉપર બિલ બનાવવા અને ખોટા એવોર્ડ લઈ અને જામનગરની પ્રજાને ગુમરાહ કરવા નીકળ્યા છે ત્યારે જનતા આવતા દિવસોમાં માફ નહીં કરે. જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 ખાતે આઈશ્રી સોનલમાં નવરાત્રિ મહોત્સવનું દર વર્ષની માફક આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવમાં ચારણ સમાજની મહિલાઓ અને બાળાઓ પોતાના પરંપરાગત પોશાક સાથે માતાજીની આરાધના માટે રાસ ગરબા રમે છે. આ ઉપરાંત ચારણ સમાજના યુવકો પણ પરંપરાગત પોશાક સાથે મણિયારો રાસ રમે છે. આ મણિયારો રાસ ચારણ સમાજની પરંપરા મુજબ વીર રસનું પ્રતીક છે અને આ મણિયારો રાસ ખૂબ જ વખણાય છે. આ મણિયારો રાસ તથા આ નવરાત્રિ મહોત્સવ અંગે અહીંના મયુરદાન ગઢવી નામના એક ખેલૈયા તથા ચારણ સમાજના ટ્રસ્ટના પ્રમુખ દેવીદાન ગઢવીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગરની અંદર આઈ શ્રી સોનલમાના મંદિરે સમસ્ત ચારણ સમાજ દ્વારા છેલ્લા 37 વર્ષથી નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે. નવરાત્રિ દરમિયાન અમારા સૌ ચારણ સમાજના ભાઈઓ બહેનો સૌ સાથે મળી અને માતાજીના ભજન કરી રહ્યા છે. નવરાત્રિમાં અમારી ચારણ સમાજની બાળાઓ જે પરંપરાગત જે ઘરમાં જે પહેરસ પહેરે છે એ જ પહેરસમાં રહી અને સોનલમાના મંદિરે આવી અને મેનોની પ્રેક્ટિસ લઈ અને માતાજીના 9 દિવસ આરાધના કરી રહ્યા છે. તે દરમિયાન અમારા ચારણ સમાજના યુવાનો સતત મહેનત કરી અને અહીંયા મણિયારો રાસ રજૂ કરી રહ્યા છે. અહીંયા અમારા સમાજના સૌ કલાકારો જે આદિકાળથી રાસ ગરબા રમાઈ રહ્યા છે એ જ ગરબા અહીંયા પોતે રાસ રજૂ કરી અને પોતાનો માતાજીનો ભાવ રજૂ કરી રહ્યા છે. મણિયારો રાસ છે એ પ્રાચીન છે, પારંપરિક છે અને અર્વાચીન પણ છે. અમારી પ્રાચીનતા પણ આધુનિકતાને સ્પર્શ કરે છે કે મણિયારો રાસ છે એક મર્દનું એમ કહેવાય છે કે પરાક્રમ કેવું હોય, યુદ્ધ કૌશલ કેવું હોય, ત્યાગ કેવું હોય, સમર્પણ કેવું હોય, ધર્મ પ્રત્યે એમ કહેવાય છે કે જાગૃતતા કેવી છે.
એને દર્શાવતું આ રાસોનો રાસ મહારાજા રાસ મણિયારો છે અને એવા જ વીરરસનું અને એમ કહેવાય છે કે ઉર્જાનું પ્રતીક છે આ મહારાજા રાસ મણિયારો. જામનગરના પટેલ પાર્ક વિસ્તાર નજીક આવેલી ગોકુલ દર્શન સોસાયટીમાં રહેતા બ્રાસપાટના એક કારખાનેદારે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જો કે આ કારખાનેદારની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને સ્થિતિ સારી હોવાનું જાણવા મળે છે. ગોકુલ દર્શન સોસાયટીમાં શેરી નંબર 3માં રહેતા સુધાબેન લાલજીભાઈ મારકણા નામના મહિલાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં આ મહિલાએ જણાવ્યું છે કે તેણીના પતિ લાલજીભાઈ મારકણાએ ધર્મેશ રાણપરિયા સહિતના 5 શખ્સો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. રૂપિયા 30 લાખ 10થી 12% વ્યાજે લીધા પછી વ્યાજના રૂપિયા 40 લાખ ચૂકવી આપવામાં આવ્યા છે એવું આ ફરિયાદમાં જણાવીને મહિલાએ ઉમેર્યું છે કે આ મામલામાં ધર્મેશ રાણપરિયા ઉપરાંત અન્ય 4 આરોપીઓ જેઠા હાથલિયા, હરીશ ગંઢા, ઉપેન્દ્ર ચાંદ્રા તથા કિરીટ ગંઢા પણ સંકળાયેલા છે. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે તેના પતિ લાલજીભાઈ વ્યાજના નાણાં ન ચૂકવી શકતા ધર્મેશ રાણપરિયાએ ફરિયાદીના કારખાનેથી બ્રાસપાટના મશીનો બળજબરીથી લઈ લીધા છે. આ ઉપરાંત લાલજીભાઈનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને જામનગર નજીકના લોઠિયા ગામમાં લઈ જઈ ત્યાં એક ગોડાઉનમાં 20 દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા લાલજીભાઈને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. ઉપેન્દ્ર ચાંદ્રા નામના આરોપીએ લાલજીભાઈની એક્સયુવી કાર બળજબરીથી આંચકી લીધી છે. આ ઉપરાંત કિરીટ અને હરીશ ગંઢા નામના આરોપીઓએ ફરિયાદીના ભાણેજ વિરુદ્ધ ખોટો કેસ કર્યો છે અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી છે. આ સમગ્ર મામલા અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાતે એક બનાવ બનેલો હતો, જેમાં જે વ્યક્તિ છે લાલજીભાઈ સૌજીભાઈ મારકણા, તેમના દ્વારા ઝેરી દવા પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાબતે તેમના પત્ની દ્વારા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદની વિગત મુજબ આ જે ભોગ બનનાર છે એમની દ્વારા અલગ અલગ 5 વ્યક્તિઓ પાસેથી અલગ અલગ સમય વ્યાજે પૈસા લીધેલા હોય અને તે બાબતનો અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ઉઘરાણી બળજબરીથી કઢાવવા બાબતની બનાવો બનેલા હોય. તો એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતની એફઆઈઆરમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 127(4), 140(3), 308(5), 351(3), 3(5) તેમજ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011ની કલમ 40, 42(ખ), 43 અને 44 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ જે ફરિયાદમાં જે ફરિયાદી દ્વારા જણાવેલું છે એ મુજબ કુલ 5 આરોપીઓનું નામ એમાં આપેલું છે, જેમાં ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા, જેઠા હાથલિયા, હરીશભાઈ ગંઢા, ઉપેન્દ્રભાઈ ચાંદ્રા, કિરીટભાઈ ગંધા, આ તમામ આરોપીઓ હાલ ફરિયાદ આપવામાં આવેલી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું. વિરામ બાદ જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નવરાત્રીના અવસરે PGVCL પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ તહેવાર માત્ર આનંદ અને ઉત્સવનો જ નથી, પરંતુ સુરક્ષા અને જવાબદારીનો પણ છે. જ્યારે ઘરમાં દીવા પ્રગટે, જ્યારે ગરબાની ધૂન વાગે, જ્યારે રસ્તા પર રંગબેરંગી ઉજવણી થાય, ત્યારે યાદ રાખજો, વીજળી આપણા જીવનની ધમની છે, પણ જોખમથી ભરેલી પણ છે. તેથી PGVCL આપ સૌને અપીલ કરે છે, PGVCL ના તાર, પાવર સેન્ટર અને થાંભલાથી દૂર રહો. ઇલેક્ટ્રિક લાઇન નીચે ક્યારેય વાહન પાર્ક ન કરો. બિનજરૂરી વીજ વપરાશ અને લાઇટિંગથી બચો. યાદ રાખજો, સુરક્ષા આપણા હાથમાં છે. સુરક્ષિત રહીશું તો જ નવરાત્રીનો આનંદ બમણો થઈને આપણી પાસે પરત આવશે. કોઈ પણ મદદ કે ફરિયાદ માટે તમારી નજીકની PGVCL સબ ડિવિઝન કચેરી અથવા પેટા વિભાગ કચેરીમાં સંપર્ક કરો અથવા તરત કોલ કરો 19122 અથવા 180023315533 પર. આજના પવિત્ર અવસર પર PGVCL વર્તુળ કચેરી જામનગરના અધિક્ષક એન્જિનિયર
શ્રી એચડી વ્યાસ જામનગરની જનતાને અપીલ કરે છે, આપ સૌ સુરક્ષિત રહો, નિયમોનું પાલન કરો અને નવરાત્રીને આનંદભરી સાથે યાદગાર બનાવો. ચાલો આપણે સૌ મળીને સુરક્ષિત જામનગર અને ઉજ્જવળ જામનગરનું નિર્માણ કરીએ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના બાલાચડી બીચ ખાતે વન વિભાગ સહિતના સરકારી વિભાગો દ્વારા યોજવામાં આવેલા સફાઈ કાર્યક્રમમાં 3 ટન પ્લાસ્ટિક અને કચરો એકત્ર થયા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગર નજીકના અલિયાબાડામાં ₹10 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. વડોદરા શહેરી વિકાસ સત્તામંડળના નાયબ કાર્યપાલક ઇજનેર KN પટેલની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારી યોગેશ્વર મોરેની પાટણ ખાતે બદલી કરવામાં આવી છે. ઓખા મંડળના આરંભડામાં કિશન અને મેહુલ સહિતના 5 શખ્સોએ નાણાંની ઉઘરાણી મામલે એક યુવતીને અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ થઈ છે. જામનગરમાં જૂના રેલવે સ્ટેશન રોડ નજીક હમીરભાઈ ડગરા નામના પ્રૌઢને એક સ્કૂટરની ઠોકરને કારણે હેમરેજ સહિતની ઈજાઓ થઈ છે. જામનગરના ગોકુલનગર રોડ વિસ્તારમાં એક રિક્ષા ચાલકે એક બાઇકને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. આ વિસ્તારમાં રિક્ષા ચાલકો દાદાગીરી કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જામનગરની શારદા દેવી ક્રેડિટ સોસાયટીના સભાસદ જ્યોતિબેન નરેન્દ્રભાઈ પરમારને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના સભ્ય રાજેશ રણમલ કારાવદરાને ચેક પરતના કિસ્સામાં 1.25 વર્ષની જેલ સજાનો હુકમ થયો છે. ખંભાળિયાના પીર લાખાસર વિસ્તારમાં ઉઢા દેથા નામના શખ્સના ખેતરમાં જુગાર ચાલી રહ્યો હતો, જેમાં એક મહિલા સહિત કુલ 9 જુગારીઓ ઝડપાયા છે. 90 વર્ષના વનિતાબેન દેવકરણ ગેડિયા તે કિશોરભાઈ હિતેશભાઈ સ્વર્ગવાસી લલિતભાઈ અને ગીતાબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી હરીશભાઈ કાંતિલાલ વ્યાસના પત્ની ભારતીબેન તે ભાવનાબેન, જિજ્ઞાબેન અને હિરલબેનના માતાનું અવસાન થયું છે. જીતેન્દ્રભાઈ બાબુભાઈ અજુડિયા તે હર્ષિતભાઈના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 90 દિવસ માટે ગુજરાતમાં આત્મનિર્ભર ભારત અભિયાન જાહેર કરતી ભારતીય જનતા પાર્ટી. અમેરિકા દ્વારા ફાર્મા ઉત્પાદનો પર 100% ટેરિફની જાહેરાતથી 733 પોઈન્ટ ગબડતું શેર બજાર. ગઈકાલે ચોથા નોરતે 7 સીઝન રિસોર્ટની અર્બન નવરાત્રીમાં ખેલૈયાઓને ઘેલું લગાડતી જાણીતી અભિનેત્રી અદા શર્મા. વીજ ધાંધિયાના પરિણામે જામનગર પંથકના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો હેરાન પરેશાન. જામનગરમાં સિતારા મલ્ટીપ્લેક્સ ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરતા જાણીતા ફિલ્મ નિર્માતા ટુટુ ઉર્ફે પ્રદીપ શર્મા. ફિલ્મ પ્રોડ્યુસર ટુટુ ઉર્ફે પ્રદીપ શર્માની મુલાકાત લેતા GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.